ગોંડલમાં યુવકના મોતના કેસમાં પોલીસે જ્યારે તપાસ તેજ કરી છે એવામાં પોલીસે હવે નવા સીસીટીવી ફૂટેજ હાલ જાહેર કર્યા છે। પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાના ઘરના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા। પિતા પુત્ર જાતે જ બંગલામાં ગયા હોવાનું સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું। પૂર્વ એમએલએની ઘરની સામે પણ પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હોવાની વાત પોલીસે કરી છે અને પિતા પુત્રમાં અનબન રહેતી હોવાનો દાવો પણ હાલ પોલીસ તરફથી કરવામાં આવી રહ્યો છે। તો યુવકના મોતના કેસમાં પોલીસે હાલ નવા સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે અને પોલીસે પણ દાવો કર્યો છે કે પિતા પુત્રમાં અણબણ રહેતી હતી અને પૂર્વ એમએલએની ઘરની સામે જ આ પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હોવાનો દાવો પોલીસ તરફથી કરવામાં આવ્યો છે। પિતા પુત્ર જાતે બંગલામાં ગયા હોવાનું સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું હોવાની વાત પોલીસ તરફથી હાલ તો કહેવામાં આવી રહી છે। જે મરણ જનાર છે રાજકુમાર જાટે પોતાના પિતાને કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા। પિતા પુત્રમાં થોડા ઝઘડા થાય છે અને પછી બંને એક બાઇક ઉપર બેસીને પોતાના ઘર તરફ રવાના થાય છે। જે મરણ જનાર છે પુત્ર એ બાઇક ડ્રાઈવ કરી રહ્યા હતા અને બહુ સ્પીડથી ડ્રાઈવ કરી રહ્યા હતા। પછી ઇત્તફાકિયા એવું થાય છે કે જે ભૂતપૂર્વ એમએલએ શ્રી છે એમના ઘરની સામે એમના જે પિતા છે બાઇક ઉપરથી ઉતરી જાય છે અને જે પુત્ર છે મરણ જનાર એ એમએલએ શ્રીના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે કોઈને પૂછ્યા વગર। ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે એમને વાત કરે છે, એમને બેસાડે છે અને ત્યાં વાત થાય છે। એમના પિતાશ્રી છે એ પણ ત્યાં આવી જાય છે। બધી અમારી પાસે ફૂટેજ છે।